નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત હોટ ટોપિક સાથે હું પ્રિયલ દેસાઈ. આજે આપણે ખાસ વાત કરવી છે કારણ કે રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને સારો વરસાદ પડી રહ્યો છે, જે કુદરત મહેરબાન થયું છે અને આટલા બધા આપણને પાણી જળથી આપણને મહેરબાન કરી રહ્યો છે. પરંતુ એક પ્રશ્ન એ આવે કે આટલું બધું પાણી શહેરમાં જો વહી જતું હોય અને એક નાગરિકને પ્રશ્ન થાય કે આ પાણીને આપણે કેવી રીતે બચાવ કરીએ અથવા તો આ પાણીને સંગ્રહ કરીને કાલના ભવિષ્યને આપણે કેવી રીતે સુરક્ષિત કરીએ. આ પણ એક સારી વાત છે કારણ કે આજે જે દુનિયા આપણે વાત કરવી છે ના ફક્ત ભારતની, દુનિયા જે રીતે પાણીની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, ભલે આપણે આસપાસ સમુદ્રથી ઘેરાયેલા હોઈએ પરંતુ પીવાનું પાણી તો આપણા પાસે માત્ર 1% છે, પરંતુ જે મોટો સ્ત્રોત ગણી શકાય માત્ર વરસાદી પાણી છે. તો આવી રીતે આ વરસાદી પાણીને આપણે કઈ રીતે પીવાના પાણી માટે, ઘરોના અન્ય વપરાશ માટે, બાગ બગીચા માટે અથવા તો અન્ય નાના મોટા કામ માટે વાપરી શકાય. તો ઘણી બધી આપણી ટેકનિક છે જે આપણે પરંપરાગત રહીને અત્યારે આધુનિક ટેકનિક પણ આવી ચૂકી છે. તો આપણે આ તમામ જે મુદ્દા પર વાત કરવી છે કે આપણે આપણા ઘરોથી માંડીને દુકાન, ઓફિસ કે મોટી જાહેર મિલકતમાંથી આપણે પાણીનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ, વોટર હાર્વેસ્ટિંગ કેવી રીતે કરી શકીએ. તો એ માટે આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પરેશ વોરા કે જે ડિરેક્ટર વિન ફાઉન્ડેશનના ડિરેક્ટર છે અને ઉપરાંત સેતુભાઈ શાહ કે જેઓ સુજલામના સંસ્થાપક છે. સૌપ્રથમ બંને નિષ્ણાતોનું નિર્માણ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. મારે જી હવે સેતુભાઈ, હું તમારા તરફ પહેલા આવીશ. હવે આપણે જે રીતે ગુજરાતમાં અત્યારે આપણે જોઈએ કે વોટર લોગિંગની સમસ્યા છે, કેટલા ગેલન્સ ઓફ વોટર વહી રહ્યું છે, આપણે જોઈએ કે કેટલું પાણી વેસ્ટ થાય છે. પરંતુ એક પ્રશ્ન એ પણ થાય, આ પાણીનું જો આપણે સંગ્રહ કરીએ તો કેટલું જરૂરી બને અને આ વોટર હાર્વેસ્ટિંગ કેટલું જરૂરી બન્યો છે આજના સમય માટે. સમજો કે ગઈકાલે જે આ 2 દિવસમાં, છેલ્લા 2 દિવસમાં જે વરસાદ પડ્યો, અને હું રહું છું શેલા વિસ્તારમાં, તો મારા વિસ્તારમાં 23 કલાકમાં 20 ઇંચ વરસાદ પડ્યો. હવે અમદાવાદનો એવરેજ વરસાદ આખી સિઝનનો 32 ઇંચ છે. લગભગ 56% વરસાદ 23 કલાકમાં જો પડે તો ઇટ શોઝ દેટ દેર ઇઝ અ ક્લાઇમેટ ચેન્જ. અને આ 20 ઇંચ વોઝ એન એક્સ્ટ્રીમ, પણ અધરવાઇઝ બી 4-5 ઇંચ 6 ઇંચ તો કોમન થઈ ગયું છે. સો આઈ એમ ઓડિબલ? જી બિલકુલ. હા. સો પાણી બચાવવું તો આપણી સંસ્કૃતિ રહી છે. આપણે થોડાક વર્ષોમાં એ ભૂલી ગયા છે ને હવે એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇઝ કમ્પલસરી. પણ ઇનિશિયલી તો એ કમ્પલસરી જ હતું. પાણી બચાવવું અનિવાર્ય છે. આપણો દેશ એટલો બધો સમૃદ્ધ છે કે આપણે રેન જે વોટર પડે છે 48 ઇંચ, આખા દેશની વાત કરું તો એ વર્લ્ડ એવરેજ કરતા દોઢું છે. અને વિચ શોઝ દેટ કે ઇટ ઇઝ મેક્સિમમ રેન પર સ્ક્વેર મીટર. તો આટલો બધો વરસાદ જો આપણી ધરતી પર પડતો હોય, અને એટલે જ કદાચ ભારતની સંસ્કૃતિ આટલા વર્ષો જૂની છે, તો એ પાણીને આપણે મેનેજ કરવાની જરૂર છે. દેટ ઇઝ હાર્વેસ્ટિંગ એન્ડ રિચાર્જ. હવે હાર્વેસ્ટિંગ એટલે શું? કે પાણીનો સંગ્રહ કરવો. હવે સંગ્રહ ટાંકાથી લઈને ડેમ સુધી થાય. અને રિચાર્જ એટલે પાણીને ભૂગર્ભ જળમાં ઉતારવું. હવે પહેલાના જમાનામાં તળાવમાંથી પાણી રિચાર્જ થતું હતું અને કુવેથી આપણે કાઢતા હતા. પણ હવે આપણે 400-500 ફીટે કાઢીએ છીએ તો આપણે આર્ટિફિશિયલ રિચાર્જ કરવું અનિવાર્ય થયું છે. કારણ કે તમે કાઢો 400 અને નાખો 20-40 ફૂટ કે 50 ફૂટે, તો એનો કોઈ બહુ મોટો મતલબ રહેતો નથી. ઓફકોર્સ યુ આર રિચાર્જિંગ મે બી ફ્યુ યર્સ બેક કે કેટલા વખત પછી ક્યારેક કેટલું પાણી જશે, પણ તમારે એ ભૂગર્ભ જળમાં ઉતારવું જરૂરી છે. અને એનાથી પહેલા તમે નીચે ભૂગર્ભ જળમાં ઉતારો અને પછી પંપથી કાઢો, એના કરતા પહેલા હું મારા ઘરમાં શું કરી શકું, હું મારી જાતે શું કરી શકું. સો દેટ ઇઝ વોટ આઈ કોલ આત્મનિર્ભરતા. આત્મા ઇઝ સેલ્ફ, નીડ ઇઝ વોટર એન્ડ ભરતા ઇઝ ઓનર. તો હું મારા પાણીનો માલિક બનું. મારા ઘરમાં, મારી સોસાયટીમાં, મારા ફ્લેટમાં જે પાણી પડતું હોય ઘરની કે સોસાયટીની બહાર ના જાય. 100% કદાચ પોસિબલ નથી, પણ એટલીસ્ટ 70% તો પોસિબલ છે જ. હવે આપણે બ્લેમ ગેમ શરૂ થશે કે બસ બિલ્ડરે કંઈ ના કર્યું, સરકારે કંઈ ના કર્યું. એ જે થઈ ગયું છે, લેટ અસ કીપ ઇટ અસાઇડ. હવે આપણે રોજે રોજ ખરાબ સ્થિતિમાં જતા જઈએ છીએ. અહીંયા કટ ઓફ કરી બધા સાથે બેસી અને આનો સમાધાન કરવાની જરૂર છે કે આપણે ક્યાં આગળ પાણી ઉતારી શકીએ. સો હાર્વેસ્ટિંગ એન્ડ રિચાર્જ ઇઝ નોટ કમ્પલસરી, ઇટ ઇઝ અનએવોઇડેબલ. બિલકુલ.
હવે પરેશભાઈ, હવે વોટર હાર્વેસ્ટિંગ આપણે જે રીતે પરંપરાગત ટેકનિકથી લઈને અત્યારે ઘણા પ્રકારની આધુનિક ટેકનિક પર છે. કયા પ્રકારની ટેકનિક્સ, મોડલ કે સિસ્ટમ દ્વારા વોટર હાર્વેસ્ટિંગ જે શક્ય છે અને અત્યારે કયા પ્રકારની લોકો છે આવી રીતે વોટર હાર્વેસ્ટિંગ કરતા હોય છે, ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારને પરવડે એ કયા પ્રકારની ટેકનિક જે આપ અત્યારે પ્રકાશ પાડી શકો છો? અચ્છા, તો એ તમે પ્રશ્ન બહુ યોગ્ય કર્યો. સેતુભાઈએ એનું ઘણું પહેલા તો ઇન્ટ્રોડક્શન આપ્યું અને જેમ કીધું કે વોટર હાર્વેસ્ટિંગ તો એકદમ જરૂરી જ છે. તો એમાં આપણે ત્યાં એક તો ઇન્ડિવિજ્યુઅલ બંગલો હોય, કદાચ એ ઘણીવાર મધ્યમ વર્ગના બી બંગલો હોય છે અને વધારે કરીને ઉપર હાયર વર્ગના બંગલો હોય છે બધા. તો એ છે. પછી સોસાયટીઓ વધારે હોય છે આપણે ત્યાં, અપાર્ટમેન્ટની સોસાયટી હોય અને પછી ઓફિસ બિલ્ડિંગ હોય કે આપણા બધા શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસીસ હોય, ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ. આ બધામાં બધા જમાં શક્ય છે. અમુક સિમ્પલમાં સિમ્પલ પદ્ધતિ કહીએ, જે સેતુભાઈ બી બહુ સારી રીતે પ્રેક્ટિસ કરતા હોય છે, કે આપણે જે ધાબા પરથી કે રૂફ હોય કે આપણું છાપરું હોય એના પરથી જે પાણી નીચે પડતું હોય એ લગભગ બધામાં ડ્રેન પાઇપ હોય છે નીચે સુધી લાવવા માટે, સ્ટોર્મ વોટર ડ્રેન પાઇપ, જે નીચે જમીનથી 6-8 ઇંચ નીચેથી છોડી દેવામાં આવે છે. પાણી પછી એ જમીનમાં વહી જાય અને બધા ખાબોચિયા કરે વગેરે. તો એને જોડી એમાં ફિલ્ટર, અને આ ફિલ્ટર બહુ સસ્તા અને ટકાઉ હોય છે, અમદાવાદમાં બી બને છે. તો એને જોડી અને લગભગ બધી સોસાયટીમાં બોર તો હોય જ છે. તે બોરમાં જો પહેલાનો કોઈ બંધ પડી ગયેલો બોર હોય તેમાં બી, અથવા તો કરંટ બોરમાં તમે આઉટર પાઇપમાં આપી દો તો એ પાણીથી તમને બે ફાયદા થાય. તમારા બોરનું પાણી કોઈ દિવસ બગડે નહીં, તમારો બોર ફેલ ના જાય પાછા આગળ ઉપર, અને જે ટીડીએસ છે એ બી સુધરી જાય. તો આ સૌથી કદાચ અત્યારમાં શહેરો માટે સૌથી સરળ પદ્ધતિ છે. અને એટલી જ બિલ્ડિંગો, ઓફિસ બિલ્ડિંગ છે કે શૈક્ષણિક સંસ્થાના, આપણે ત્યાં બહુ જ બધા કેમ્પસીસ છે અને એમના મોટા મોટા બિલ્ડિંગ હોય, તો આ બધા જમાં ખૂબ ઉપયોગી થઈ જાય. અને જો એ કરીએ તો, અને ટીડીએસ આપણું જે ક્ષાર જે વધે છે એનાથી બી બહુ જ નુકસાન થાય છે. એનાથી આપણી બધી પાઇપો જલ્દી સડે, આપણા નળો લીકો વધારે થાય, કારણ કે પછી ક્ષાર જામે એટલે તમારો નળ લીક થાય, સરખી રીતે બંધ ના થાય, લોકોને બધા ઉપકરણો ડેમેજ થાય, આપણા વાસણોમાં ક્ષાર જામે, અને આપણે જયારે નાહીએ કે એ બધામાં બી ક્ષાર જામે, કે આપણા બધા જે વોશિંગ મશીન. તો આ સૌથી સિમ્પલ પદ્ધતિ છે. જમીનનું હોય વોટર રિચાર્જ હોય, જે જમીનનું ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, કે જે જમીન પર વહી જતું પાણી, એમાં થોડુંક વધારે ધ્યાન રાખવું પડે કે કોઈ એવી ખરાબ જગ્યાએથી પાણી ના પસાર થતું હોય કે વધારે પોલ્યુટ થાય, અને એમાં થોડો સ્ટડી માંગી લે. કદાચ કોર્પોરેશને બહુ સક્રિયપણે કરવો જોઈએ સ્ટડી, કે ક્યાં કઈ રીતે પાણી વહે છે, અને એનું યોગ્ય જગ્યાએ જ્યાં વધારે ભેગું થાય ત્યાં ફિલ્ટર વેલ મૂકીને નીચે રિચાર્જ કરી શકાય. તો રસ્તા પરનું જે ફ્લડિંગ થાય છે, જે બધે ભરાય છે પાણી, એ બી ઓછું થાય. સ્ટોર્મ વોટર થી પૂરેપૂરું જલ્દીથી વહી નથી શકતું, તે આમાં બી નીચે જતું રહે ને આપણો પાણીનો પુરવઠો વધે. બિલકુલ. આજના સમયમાં આપણે બેસિક નેસેસિટીઝમાં વાત કરીએ તો પાણી, અને એમાં પણ પીવાનું પાણી છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે મોટો પ્રશ્ન એ થાય કે પીવાનું પાણી એ લોકોને અત્યારે ખૂબ જ હાર્ડલી મળી રહ્યું છે. અને હવે વાત કરીએ આપણે ટેકનિક્સ પર, તો સેતુભાઈ, કયા કયા પ્રકારની પદ્ધતિઓ, એટલે તો કેટલા પ્રકારની પદ્ધતિઓ હોય છે વોટર હાર્વેસ્ટિંગની, અને એના ફાયદા કયા કયા હોય છે, અને જે સરળ રીતે જે લોકોને ખબર નથી કે કઈ રીતે કરવું જોઈએ, એમના માટે આપ સરળ શબ્દોમાં કઈ રીતે સમજાવશો ટેકનિક વિશે? પરેશભાઈ બહુ સરસ સમજાવ્યું કે રૂફનું પાણી તમે બોરમાં ઉતારો તો એમાં શું કરવું જોઈએ. પહેલા તમારે ટાંકામાં પાણી ઉતારી દેવાનું. તો ટાંકું આમે જનરલી બધી સોસાયટીઓમાં પાણીના ટાંકા હોય જ છે, ફ્લેટ સિસ્ટમમાં તો ખાસ હોય છે. ઇન્ડિવિજ્યુઅલ ઘરોમાં બી ટાંકા તો બેઝ ગ્રાઉન્ડમાં હોય જ છે. તો વરસાદનું સૌથી પહેલું પાણી ટાંકામાં જાય. તો એ ટાંકામાં તમારે આવશે તો તમે નેક્સ્ટ ડે, થર્ડ ડે સુધી જેટલા દિવસ એમાં ભરાયેલું હશે એ પ્રમાણે તમે વાપરી શકશો. વધારાનું પાણી તમે રિચાર્જ કરો. હવે આપણી અમદાવાદની પદ્ધતિમાં ઘરે ઘરે ટાંકા હતા, અને એ ટાંકા પર એ લોકો રિવાઇવ થતા હતા. હવે અત્યારે શું થઈ ગયું છે કે ઘરે ઘરે બેઝમેન્ટ પાર્કિંગ થઈ ગયા છે. પણ એ બેઝમેન્ટ પાર્કિંગની જગ્યા પહેલા પાણીની હતી કે ટાંકું બનાવતા હતા ત્યાં.
હવે બેઝમેન્ટ પાર્કિંગ બી અનિવાર્ય છે, પણ એટલીસ્ટ તમે 3 ને 4 ને 5 સુધીના હવે જો પરમિશન આવી ગઈ ફોર બેઝમેન્ટ પાર્કિંગ, તો વાય નોટ 1 બેઝમેન્ટ ફોર પાણીની ટાંકી? તો તમારું રૂફનું બધું પાણી એમાં આવી જાય. એ પાણી તમે પીવા માટે તો બેસ્ટ વોટર ઓન અર્થ, તમારા આરઓ અને કેન્જન ને એ બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. માત્ર યુવી થી કામ થઈ જશે જો આ પાણી તમે સંગ્રહ કરશો સાયન્ટિફિકલી. અને પ્લાસ્ટિકની ટેન્કમાં ના હોવું જોઈએ. ઇટ શુડ બી ઇન મિનરલાઇઝ કોન્ક્રીટ ટેન્ક, જે આપણી જૂની પદ્ધતિ છે, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, બહુ ઇઝીલી કરી શકાય છે. એવી ટાંકી જો બનાવીએ તો પીવાના પાણીનો આખા બિલ્ડિંગના આખા વર્ષ માટેનો પ્રોબ્લેમ સોલ્વ. એનું વધારાનું પાણી તમે રિચાર્જ કરો. હવે આની અંદર કોસ્ટિંગ ઘર બનાવતી વખતે જો થઈ જાય ને તો કોઈ બહુ મોટો કોસ્ટ નથી. તમે બેઝમેન્ટ પાર્કિંગ કરો છો તો એક બેઝમેન્ટ ટાંકું કરી શકો. તો દેટ ઇઝ વેરી ઇઝીલી ડુએબલ. હવે તમે બંગલો બનાવો છો તો બંગલામાં બી તમે બેઝમેન્ટ પાર્કિંગ કરી શકો. અમદાવાદ શહેરમાં દરેક ઘરની નીચે ટાંકું હતું, તો તમે અત્યારે પ્લિન્થ બનાવીએ છીએ આપણે, એની નીચે ટાંકું બનાવી શકીએ છીએ. એવું એન્જિનિયરિંગ ડે 1 કરીએ તો કોઈ પ્રોબ્લેમ જ નથી. તો આ સિમ્પલી થઈ શકે છે. હવે તમે એમ કહેશો કે આટલા બધા ઘર બની ગયા તો શું, તો પછી ભાઈ એક ખર્ચો કરીને એક ટાંકી બનાવવી પડે. આમે બધા ભેગા થઈને પાણી સારું પાણી કરવા માટે કેટલાય પ્રયાસો કરીએ છીએ, છતાંય છેલ્લે આપણે એમ થાય છે કે આ આરઓ થી તો B12 ના પ્રોબ્લેમ ને હાડકાના બધા એન નંબર ઓફ ઇશ્યુઝ છે. રેઇન વોટર ઇઝ ધ બેસ્ટ વોટર. તો આ બધાએ કરવા જોઈએ ને આમ આદમી બી કરી શકે છે. મેં એમ કીધું એમ કે એક 5000 લીટરમાં 5 જણના કુટુંબનો આખા વર્ષનું પીવાના પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય. બિલકુલ 15,000 રૂપિયા કે 18 રૂપિયા થતું હોય તો લાખ રૂપિયામાં તમારી આજીવન પીવાના પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય, તો માણસ ફોન માટે લાખ રૂપિયાની લોન લે છે, તો એટલીસ્ટ આ તો કરવું જ જોઈએ. બિલકુલ 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 પરેશભાઈ, આપણે વરસાદ જ્યારે નક્ષત્ર પ્રમાણે આપણે ત્યાં વરસાદ સંગ્રહ કરતા હોય, ખાસ કરીને મઘા નક્ષત્રનું પાણી આપણે એમને અમૃત સમાન માનતા હોઈએ છીએ. તો આ વરસાદી કોઈ પણ નક્ષત્ર હોય, વરસાદનું એક એક ટીપું જે છે એ અમૂલ્ય છે, અને એક એક ટીપું છે જે આપણે ખરેખર આપણે એની કિંમત બતાવે છે. ત્યારે પરેશભાઈ, હવે એક સિમ્પલ આપણે કહી દો કે જે લોકોને વધારે ટેકનિકલિટીઝની ખબર નથી, જે લોકોને જે પાસે સંસાધન નથી, પૈસા નથી, કે એમને ખબર નથી, સરળ રીતે વરસાદી પાણીને એ લોકો પીવા માટે કઈ રીતે વાપરી શકે? કારણ કે આજના સમયમાં મોટો પ્રશ્ન એ છે કે પીવાનું શુદ્ધ પાણી કઈ રીતે ઘરે લાવવું. તમે વાત બરાબર કરી. એને માટે આપણે સમગ્ર પાણીનું બી એક મનમાં ખ્યાલ રાખવો જોઈએ. બરાબર છે કે પીવાના પાણીની સૌથી વધારે આપણને ચિંતા હોય, પણ જો આપણે વોટર સોર્સ આપણે બગાડીએ, જે પાણીનો જે સ્ત્રોત હોય એને જો આપણે પોલ્યુટ કરીએ અથવા તો બગાડીએ કે એમાં બહુ ઊંડા પાણી ઉતારીને ક્ષાર વાળા કરીએ, તો પછી આપણે બહુ મોંઘા સાધનો વાપરવા પડે છે એને સારું પાણીમાં કન્વર્ટ કરવા, જેમ કે આરઓ સિસ્ટમ લગાડીએ છીએ. કોર્પોરેશને બી બહુ મોટી સિસ્ટમ લગાડવી પડે. તો આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરે, જેમ કે સેતુભાઈએ કીધું, ભાઈ તમે ટાંકો કરો, ટાંકાનું ઓવરફ્લો. અને હું એટલું કહું કે ઇવન એપાર્ટમેન્ટમાં જે ટાંકો છે એમાંય તમે લઈ જાઓ ને, એમાં ઓવરફ્લો પછી તમે રિચાર્જ કરો, તો તમારું એની મેળે સારું પાણી થતું જાય પીવાના માટે. દરેક અપાર્ટમેન્ટમાં તો શક્ય નથી કે તમે તમારું પાણી પોતાના એપાર્ટમેન્ટમાં તો સ્ટોર કરવાનું અર્થ બી નથી કે વર્ષનું શું 5 દિવસનું બી સ્ટોર ના કરવું, પણ તમારું જે સહિયારું પાણી ભેગું થાય એનાથી બહુ બધું તમારું પીવાનું પાણી. જેમ સેતુભાઈએ કીધું, આપણે ત્યાં વરસાદ તો બહુ વધારે, જે આપણે દુનિયામાં જોઈએ બીજા દેશો એના કરતા બહુ વધારે છે. આપણને કુદરત આપણને બહુ પૂરતું પાણી આપી રહ્યું છે, પણ આપણે એને સરખી રીતે સ્ત્રોતમાં જે વરસાદનું પાણી ચોખ્ખું હોય છે, તો એને આપણે જો નીચે ઉતારીએ તો એની મેળે સારું થાય. અમુક જગ્યાએ, જેમ કે અમુક ગામડાઓમાં, જેમ કે સૌરાષ્ટ્રમાં એમ, ત્યાં તળાવોમાં લઈ જાય અને તળાવોને ચોખ્ખા રાખે અને તળાવનું બી ઓવરફ્લો રિચાર્જ કરે, તો એ રીતે બી એમને ખૂબ ફાયદો થાય. તો આ તો હું એક રૂરલ એરિયાની બી એટલે વાત કરી કે આપણે ત્યાં બધા એરિયા હવે મિક્સ થતા જાય છે, કારણ કે ખાસ કરીને ગુજરાતમાં રૂરલ અર્બન વચ્ચેનું જે ડિવાઈડ છે, ડિવિઝન છે, એ ઓછું થતું જાય છે. એટલે આ બી એક છે. અને થોડુંક તમે રીતે કરી કે ભાઈ સામાન્ય માણસ, તો એક વસ્તુની એ બી જરૂર છે, જે કદાચ તમે પ્રશ્ન નથી પૂછ્યું, કે આપણે ત્યાં ટ્રેનિંગની ખૂબ જરૂર છે. સેતુભાઈ બી ઘણી વાર ટ્રેનિંગ કરે છે કે પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર, એ લોકો, કારણ કે ભલે સામાન્ય ઘરને પોસાય એવું છે, એમણે કીધું એમ આખી સોસાયટીને 1 લાખ રૂપિયા ખર્ચામાં થઈ જાય,
એના કરતા 2 ગણો ખર્ચો તો દરેક સોસાયટી નવરાત્રીમાં દર વર્ષે કરે છે. અને આ તો 1 લાખ કે 1.5 લાખ રૂપિયામાં 20 વર્ષ ચાલે પાણીનું આયોજન. તો એટલે એમાં એક થોડીક આપણે ત્યાં ક્ષમતાનો અભાવ છે, સ્કિલિંગ. એટલે સ્કિલિંગની ખૂબ જરૂર છે કે એના માટેનું પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર છે. પછી જે કોર્પોરેશન લેવલ તો એની આગળ અથવા તો ગામડાઓમાં નાના મોટા શહેરોમાં તો એમાં બી હાઇડ્રોજીઓલોજીનું સ્ટડી એને બી આગળ વધારવાની જરૂર છે કે જે ગ્રાસરૂટ લેવલે આનું અને લોકો સમજે અને એની ટ્રેનિંગ થાય. તો આ ટ્રેનિંગ બી ખૂબ જરૂર છે. તો કારણ કે આપણે એમને સામાન્ય લોકો સુધી આ વાત એમને પહોંચશે બી નહીં. એટલે આ બી ખૂબ જરૂર છે અને એમાંથી લાઇવલીહુડ બી ઊભા થશે, સારા પ્રોફેશન ઊભા થશે. અને પાણી જે આપણા માટે છે, આપણી બીજા બધા જરૂરિયાત બાગ બગીચાઓને કીધું બધી આખી જીવસૃષ્ટિ છે. આપણા ગાય ભેંસ ગણો કે બીજા બધા પશુઓ ગણો, અને જે બીજા જે આપણે પાળેલા પશુ નહીં પણ બીજા, તો બધા માટે એ ઉપયોગી થશે. બિલકુલ સેતુભાઈ, પરેશભાઈ, સુજલામ અને વિન ફાઉન્ડેશન એવા ઘણે ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે કે ભારતના અને ગુજરાતના જે ગામડાઓ જ્યાં પાણી નથી, જ્યાં આપણે ઝાંઝવાના જર કહીએ, નીર કહીએ, અને ત્યાં પણ પાણી પહોંચતું કર્યું છે. ત્યારે મારે એ પ્રશ્ન છે કે અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં આવી રીતે ટેકનિક માટે, આ પદ્ધતિ માટે સામાજિક સ્તરે અથવા તો ટેકનિકલ રીતે કયા પ્રકારના પડકારોનો સામનો આપ કરી રહ્યા છો સેતુભાઈ? એક સૌથી પહેલું છે ને, લોકોનો માઇન્ડસેટ નથી કે આ કરવું જોઈએ. મેં જેમ આપને કીધું ને કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી હોય એવું કેમ હોય? આ કોઈ એ તો અંદરથી આવવું જોઈએ કે ભાઈ મારે પાણી બચાવવું જોઈએ. કારણ બીજું કે આપણે ઇઝરાયલમાં નથી રહેતા કે જ્યાં 4 ઇંચ વરસાદ છે, આપણા દેશનો 48 ઇંચ વરસાદ છે. સો વોટર ઇઝ નોટ અ પ્રોબ્લેમ. પાણીને બચાવવું એ બહુ અગત્યની વસ્તુ છે અને એના માટે થઈને તમારે માઇન્ડસેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. એ શું હું શું કહીશ કે મારી સોસાયટી વાળા કંઈ કરતા નથી. સોસાયટી વાળા કહેશે કે આઈ એમ સ્ટેઇંગ ઇન શિલા, તો ગ્રામ પંચાયત કંઈ કરતી નથી. ગ્રામ પંચાયત પછી સ્ટેટમાં જશે, સ્ટેટથી સેન્ટ્રલમાં જશે. પણ આ છે ને, બ્લેમ ગેમ બંધ થવી જોઈએ. ચલો બધાનો જ ભાગ છે. સૌથી પહેલા તો સમજો સરકારનો છે કે ભાઈ જે ઓથોરિટીઝ છે એની પાસે ઓથોરિટી છે. આજે મારે કંઈ કરવું હોય જાહેર જગ્યામાં તો નથી કરી શકતો, મારે પરમિશન લેવી પડે. પણ ચલો સરકાર તો કરશે ને, પણ આપણે શું કરી શકીએ? મારે શું કરવું છે એ નથી કરવું. બિગેસ્ટ પ્રોબ્લેમ ઇઝ કે રેઇન વોટરમાં સબસિડી છે એવું પૂછતા લોકો આવે છે. ફોનમાં કોઈ જે સબસિડી જોઈ છે આપણે? ગાડીમાં સબસિડી જોવા ગયા આપણે કે આ મર્સિડીઝ લેવી છે, સબસિડીમાં કોઈ આપે તો? આ માઇન્ડસેટ નડે છે. મને પાણી બેસ્ટ ઓફ ધ બેસ્ટ જોઈએ છે, મારે એની પાછળ કોઈ પ્રયાસ નથી કરવો. મારે સારામાં સારો પગાર જોઈતો હોય તો હું સારામાં સારું ભણું. ભણ્યા વગર મને સારી નોકરી મળે અને સારો ધંધો મળે એવું તો કેવી રીતે થાય? તો એ માઇન્ડસેટ જ નથી. કારણ કે પાણી ફ્રી છે સૌથી પહેલું તો. એટલે ફ્રીની કોઈ વેલ્યુ ના હોય આપણે સમજીએ છીએ. પેટ્રોલ 100 રૂપિયા લીટર છે એટલે બધા એવરેજ વાળી ગાડી શોધે છે અને આપણે પાણી માટે બુસ્ટર પંપ લગાડીએ છીએ કે વધારે પાણી મળે. તો આ માઇન્ડસેટ ચેન્જ બહુ મોટો પ્રોબ્લેમ છે બેન. બાકી પાણી ઇઝ નોટ અ પ્રોબ્લેમ એટ ઓલ. વોટર આ દેશમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. પાણીનો પ્રોબ્લેમ નથી, માઇન્ડસેટનો જ મેજર પ્રોબ્લેમ છે. અને પછી લોકોને સસ્તું જોઈએ છે કે ભાઈ હવે આ તો કમ્પલસરી. અત્યારે શું પ્રોબ્લેમ છે બીજો કે કમ્પલસરી છે ને, આ પાસિંગ થવા માટે કેટલું ખર્ચો કરવો પડે એટલું કોને અમને? પાસિંગ કરવા માટે કરો છો કે તમારે ફ્યુચર સેવ કરવું છે? પાસિંગમાં એટલે કમ્પલસરી કર્યું છે કે ભાઈ કાલે ઉઠીને ઇટ ઇઝ અવર ફ્યુચર, વોટર ઇઝ અવર ફ્યુચર. પાણી નથી તો કશું જ નથી આ ધરતી પર. બિલકુલ એ વસ્તુ સમજતું જ નથી કોઈ. અને કેમ? તો કારણ કે ફ્રી છે. જી સેતુભાઈ, આપે યોગ્ય કહ્યું કે અત્યારે હજુ સુધી લોકોને જાગૃતતા આમ જોવા જઈએ તો લોકોને ખબર નથી. ત્યારે જ ગવર્મેન્ટ કેચ ધ રેઇન જેવા કેમ્પેઇન છે કરવા પડે છે અને ગવર્મેન્ટ જે છે જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે કે વરસાદી પાણી જ્યાં પણ વરસાદ પડે ત્યાં એમને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. હવે પરેશભાઈ, મારે તમને પૂછવું છે કે હવે પરંપરાગત આપણી પદ્ધતિઓ છે એના કરતાં આધુનિક એવી કઈ પદ્ધતિઓ છે જે સારી રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે અને એકદમ આધુનિક છે અને અલગ છે અને કહેવાય કે ભારતના મોટા ભાગના લોકોને પરવડે અને સારી રીતે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ?
આધુનિક પદ્ધતિ કહીએ તો એનું મૂળ તો પરંપરાગત પદ્ધતિઓમાં જોડાયેલું છે. એકચ્યુઅલી જે આપણે પરંપરાગત કહેતા હતા એ બી એ જે 200-300 વર્ષ પહેલા કે 500-800 વર્ષ પહેલાથી કોઈક લોકોએ એને ડેવલપ કરેલી. એ વખતે પીએચડી નહોતું અપાતું ને કદાચ માસ્ટર્સ ડિગ્રી ને એવું બધું નહોતું, પણ એ વખતે લોકોએ ગામોમાં જુદા જુદા આપણા પ્રાંતોમાં ડેવલપ કરેલું. અત્યારે ને આપણે અમુક મોડર્ન આપણને ટેકનોલોજી નો સહાય મળે છે કે જેમ કે આપણે કહીએ કે ફિલ્ટર. પહેલા પેલું આખું મોટું કુંડ, એક નાની ટાંકી જેવું, એમાં જુદા જુદા પથરાના સ્તરો નાખીને એવી રીતે ફિલ્ટર કરવું પડતું હતું. હવે આપણે આટલું નાનું બી ફિલ્ટર મળે જે એપાર્ટમેન્ટમાં બેસાડી શકાય અને ખૂબ ઓછી કિંમત હોય. તો આવી બધી પદ્ધતિઓ છે, પણ એ બી કોઈક રીતે એનું કન્સેપ્ચ્યુઅલ મૂળ જૂની પદ્ધતિમાંથી રહેલું છે. અને જેમ કે ગામડાઓમાં છે તેમાં બી આ બધા રિચાર્જ સ્ટ્રક્ચર જે બોરવેલના લેવલે થાય, એમાં જેમ કે નવી પદ્ધતિઓમાં જો ફાસ્ટ કરવા હોય, બહુ વધારે સંખ્યામાં કરવા હોય તો પ્રીકાસ્ટ સ્ટ્રક્ચર કરી શકે. જેમ કે પ્રીકાસ્ટ સ્ટ્રક્ચર ડેવલપ થાય તો એ લોકો બહુ જલ્દીથી અને એક સરખી ગુણવત્તાના રિચાર્જ સ્ટ્રક્ચર ગામડાઓમાં કરી શકે કે જે હજારોની સંખ્યામાં જરૂર છે. તો આ રીતે ટેકનોલોજી. બીજી એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સાયન્સ છે કે હાઇડ્રોજીઓલોજી. આપણે શહેરો અને ગામડાઓમાં આપણી હાઇડ્રોજીઓલોજીને સમજવી પડે જગ્યાએ, અને એના પ્રમાણે આપણે પાણી ઉતારવું પડે જ્યાં યોગ્ય રીતે ઉતારવાની જરૂર હોય. ઘણી જગ્યાએ ખંભાતી કુવાની ટેકનોલોજી કામ આવે તો ત્યાં એ ઉપયોગ કરે. જ્યાં ખંભાતી કુવા ના ચાલે ત્યાં પછી એનો આગ્રહ ન રખાય. તો એ રીતે ટેકનોલોજીઓ છે. હાઇડ્રોજીઓલોજીનું સ્ટડી ખૂબ જરૂર છે આને માટે. દરેક જગ્યાએ કરવી પડે, એટલે બહુ વધારે લોકોનું સ્કિલિંગ બી થવું જોઈએ. તો આ એક જરૂર છે. બિલકુલ. થોડું સેતુભાઈ, કહી શકું? જી બીજી બિલકુલ જી, આમાં એવું છે જે અમને કીધું ને કે હાઇડ્રોજીઓલોજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એક છે ને એક શબ્દ છે વોટર સસ્ટેનન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ. આપણે ઘર બનાવતા પહેલા કે સોસાયટી બનાવતા પહેલા કે શહેર વિકાસ કરતા પહેલા પાણી ક્યાંથી આવશે, ક્યાં જશે, ક્યાં ઉતરશે, ક્યાં સંગ્રહી શકાશે, એનું કોઈ પ્લાનિંગ નથી કરતા. એટલે એ પ્લાનિંગ બહુ જરૂરી છે. એમાં હાઇડ્રોજીઓલોજી બી આવી જાય, સરફેસ જીઓલોજી બી આવી જાય, રેનફોલ ડેટા બી આવી જાય, અને ઘણા બધા બીજા ફેક્ટર્સ છે. તો આ કોઈ દેશ કોઈ કરતું નથી. ઘર બનાવી દીધું, પ્લોટ ઊંચો કરી દીધો અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એમ સમજે છે. એ બધા આ કરવા ગયા ને એમાં છેલ્લે આપણે પાણી ક્યાં કાઢવું એ પ્રોબ્લેમ છે. અને પાણી તો રસ્તો કાઢે જ છે અથવા એ ભરાઈ રહે છે અને ત્યાં ફ્લડિંગ કરે છે. સો ઇઝીએસ્ટ વે ઇઝ કે તમારા ઘર, જો તમે જે કીધું ને સરળ, તો સરળ તો એક 1500 રૂપિયાથી ફિલ્ટર શરૂ થાય છે અને 50,000 સુધીના બી આવે, ડિપેન્ડ. હવે એ નીડ બેઝ છે. નાના ઘરમાં 1500ના ફિલ્ટરમાં કામ થઈ જશે અને થોડું પ્લમ્બિંગ કરવું પડશે. તો એવો કોઈ ખર્ચો કોઈ બહુ મોટો છે જ નહીં. તમે એક ટૂર ફરવા જાય ને ફેમિલી, એના અડધા ખર્ચામાં આ થઈ જાય છે. પણ એ માનસિકતા નથી પહેલી તો કે મારે આ કરવું જોઈએ. અને પછી શરૂઆત એ થાય કે ભાઈ બાજુવાળા બધા ભેગા થઈને કરવું જોઈએ, સોસાયટીએ કરવું જોઈએ, બિલ્ડરે કરવું જોઈએ, સરકારે. એમાં જ વાતો કર્યા જ કરીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી. સો ઇટ ઇઝ વેરી હાઈ ટાઈમ કે મારાથી જે થાય મારે કરવું જોઈએ, અને સહિયારું જે થાય તો કરવું જ જોઈએ બધા ભેગા થઈને. તો એનો પ્રોબ્લેમ તો છે જ નહીં, ઊભો કરવામાં આવેલો છે. ચોક્કસથી. પરેશભાઈ, એકદમ ટૂંકમાં, હવે આપણે જે ગલ્ફ કન્ટ્રીઝ, કુવૈત, સાઉદી અરેબિયા, યુએઈમાં એ રણ વિસ્તાર છે અને ત્યાં જે છે એમની સરકારે પાણી જે છે એ ટેકનિકથી એ લોકો પાણી બચાવી રહ્યા છે અને આજે એ અર્થતંત્રમાં બહુ આગળ છે. હવે જ્યાં વરસાદ ઓછો પડે છે એ લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, પરંતુ ભારત જેવા દેશ, આપણો તો ભૌગોલિક રીતે આપણો એવો દેશ છે કે જ્યાં પાણી અને દરેક અનુકૂળ વાતાવરણ આપણી પાસે છે. આપણે કેમ આ ટેકનિક હજુ અપનાવવામાં પાછળ રહ્યા છે? તો કઈ રીતે હજુ આપણે એમને વધારે મેક્સિમમ આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ? માટે જનજાગૃતિ લાવવાનો એક સંદેશ છે. ગલ્ફ કન્ટ્રીમાં તો ડિસેલિનાઇઝેશન, કારણ કે એ લોકોની જે એનર્જી કોસ્ટ, ઉર્જાની કિંમત, કારણ કે ઓઇલને લીધે એમની બહુ ફેવરેબલ છે. એ લોકો એમનું ઓઇલ વાપરીને ડિસેલિનાઇઝેશન કરી શકે, અને ત્યાં વસ્તી બી ખૂબ ઓછી છે એટલે એની જરૂરિયાત ખૂબ ઓછી હોય.
આપણે ત્યાં એ ડિસેલિનાઇઝેશન કોઈક જગ્યાએ કર્યું બી છે, જામનગરમાં છે, ચેન્નાઈમાં કોઈ પ્લાન્ટ છે, પણ એ બહુ ઓછી જગ્યાએ શક્ય છે. હવામાંથી પાણી બનાવવાની ટેકનોલોજી બી છે, જે પણ એ બહુ ઓછું અમુક જ જગ્યાએ એને થોડુંક, એટલે આપણે આ પદ્ધતિ જે આપણી કોમનલી અવેલેબલ છે, જે એકદમ ઓછા ખર્ચે થઈ શકે, જે છે કીધું એ બધી જ પદ્ધતિનો ઉપયોગ કરીએ. પાણી તો એકચ્યુઅલી નેચર જ આપે છે, આપણે ખાલી એને સારી રીતે ગંદુ થાય એ પહેલા જમીનમાં ઉતારો, કાં તો કોઈ જગ્યાએ તળાવ અથવા નદીમાં લઈ જાઓ, ગંદુ થતા પહેલા એનું કરવાનું છે પ્રયોગ. એટલે એમાં બહુ કોમ્પ્લિકેટેડ ટેકનોલોજીઓ આવતી નથી, પણ એટલે જેમ કે આપણે કહીએ કે કોઈ રસ્તો ચોખ્ખો રાખવો હોય તો એમાં કોઈ કોમ્પ્લેક્સ ટેકનોલોજી ના હોય. જો લોકો કચરો ઓછો ફેંકે તો રસ્તો ચોખ્ખો રહે. એટલે આ પાણીનું બી એ બિલકુલ એ રીતનું છે કે પાણી આપણે જે નેચર તો આપણને સાવ ચોખ્ખું જ પાણી આપે છે, આપણે એમાં કોઈ કરવાની એ આપણને બસ એનો રસ્તો બિલકુલ આપવાની જરૂર છે. બિલકુલ ખરેખર વાત આપે કરી કે વરસાદનું એ પાણી જે છે, અને ખાસ કરીને જે ડુંગરાળમાંથી પાણી જે આવે છે, અને અનેક ઔષધિ રૂપે આપણી પાસે આપણે પાણી આવે છે. અને આ ખરેખર એક વસ્તુ વિચારવા જેવી છે કે જે કુદરત આપણને ભેટ આપે છે પાણીની, અને એ આપણે ઝીલી નથી શકતા, અથવા તો આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહ્યા છે. પરંતુ ચોક્કસથી આપણે વરસાદની પાણીનો સંગ્રહ કરવામાં આવે તો એ પીવાના પાણી અને સાથે સાથે અન્ય કામમાં પણ હેલ્પફુલ થઈ શકે છે. તો પરેશભાઈ, સેતુભાઈ, ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા નિર્માણ ન્યૂઝની સાથે, અને અમારા દર્શક મિત્રોને આપે વરસાદના પાણીના સંગ્રહ અંગે આપે માહિતી આપી અને ચર્ચા કરી બદલ આપનો આભાર. તો હોટ ટોપિકમાં હાલ બસ આટલું. ફરી મળીશું, નવા વિષય પર ચર્ચા કરીશું. રજા આપશો. નમસ્કાર.